DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આયુષ્યમાન આરોગ્ય મંદિર પરસોડા ખાતે પોલિયો નાબૂદી અભિયાન યોજાયું। માલપુરના પરસોડા સ્થિત આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે રાષ્ટ્રીય પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં પરસોડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સેજલબેન વસંતભાઈ પાંડોર બાળકોને પોલિયોની રસી પીવડાવી અને વાલીઓને રસીકરણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર તૃપ્તિબેન, આશાબેન વર્કર, બાલીબેન બી પાંડોર, લીલાબેન આર પાંડોર, વીણાબેન, અરવિંદભાઈ પાંડોર સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં માતાઓ અને પોતાના બાળકો સાથે હાજર રહી અભિયાનને સફળ બનાવ્યું હતું। અભિયાનનો મુખ્ય હેતુ ભારતને કાયમી પોલિયો મુક્ત રાખવાનો છે। સરકારના માર્ગદર્શન હેઠળ તમામ લાયક બાળકોને પોલિયોની રસી અપાઈ રહી છે, જેથી દેશમાં ફરીથી પોલિયોના કેસો નોંધાય નહીં। રિપોર્ટર રાજેન્દ્ર મકવાણા, માલપુર, અરવલ્લી।